ટ્રમ્પના ટ્રેન્ટ્રમની વિગત લઈએ તો ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિની એકપક્ષીય રીતે રાતોરાત ધરપકડ કરી અને તેમને અમેરિકા લઈ જઈને આખી દુનિયાને ચોંકાવી દીધા છે. તાજેતરના ઇતિહાસમાં એકમાત્ર ઓપરેશન છે જેમાં યુનાઇટેડ સ્ટેટ્સે તેના ગુપ્ત મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને અમેરિકાના દળો દ્વારા તેમના બેડરૂમમાંથી ખેંચીને યુનાઇટેડ સ્ટેટ્સ લઈ જવામાં આવ્યા હતા. માદુરોની પત્નીને પણ તેમની સાથે લઈ જવામાં આવ્યા. માદુરો હવે યુએસ કોર્ટમાં હાજર થશે. અમેરિકાએ તેમની સામે નાર્કો ટેરરિઝમ સહિત અનેક આરોપો લગાવ્યા છે. અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે વેનેઝુએલાની સરકાર ચલાવશે નહીં, પરંતુ તેમણે સીધી ધમકી પણ આપી છે કે જો કેરટેકર સરકાર તેમને સહકાર નહીં આપે તો તેમની હાલત માદુરો કરતાં પણ ખરાબ થઈ જશે. અમેરિકાની આ કાર્યવાહી બાદ વિશ્વભરમાં તણાવ વધી ગયો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. વેનેઝુએલા પછી ટ્રમ્પની મનમાનીનો આગામી ભોગ કોણ બનશે તે અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ તરફ નિકોલસ માદુરોના કાર્યવાહક તરીકે કાર્યકારી રાષ્ટ્રપતિ બનેલા ડેલ્સી રોડ્રિગીઝે લગભગ અમેરિકા સમક્ષ શરણાગતિ સ્વીકારી લીધી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક નરમ અને સમાધાનકારી નિવેદન જાહેર કરીને અમેરિકાને સહયોગ આપવા આમંત્રણ આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વેનેઝુએલા બાહ્ય જોખમો વિના જીવવા માંગે છે અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે સંતુલિત અને આદરપૂર્ણ સંબંધ તરફ આગળ વધવા માંગે છે. આ નિવેદન વૈશ્વિક રાજકારણ પર વેનેઝુએલાના વલણમાં સંભવિત પરિવર્તનનો સંકેત આપે છે. તો ભારતે વેનેઝુએલામાં ચાલી રહેલા ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે રવિવારે વેનેઝુએલામાં ચાલેલી એક્શનો પર ચિંતા વ્યક્ત કરતા પોતાના નિવેદનમાં કહ્યું કે ભારત સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ભારતે તમામ સંબંધિત પક્ષોને વાતચીત અને રાજદ્વારી કાર્યવાહી આગળ વધારવા અપીલ કરી છે. સાથે જ વધુમાં કહ્યું કે ભારત વેનેઝુએલાના લોકોના કલ્યાણ અને સલામતી માટે પોતાના સમર્થનનો પુનરોચ્ચાર કરે છે. અમે તમામ સંબંધિત પક્ષોને શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે વાતચીત દ્વારા શાંતિપૂર્ણ રીતે મુદ્દાઓનું નિરાકરણ લાવવા અપીલ કરીએ છીએ. વધુમાં સરકારે વેનેઝુએલામાં રહેતા ભારતીયો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. MEAએ એક નિવેદન બહાર પાડતા વેનેઝુએલામાં તાજેતરના ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને વેનેઝુએલાની બધી બિન આવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ કોઈપણ કારણસર વેનેઝુએલામાં રહેલા ભારતીયોએ ખૂબ કાળજી રાખવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ અવરજવર મર્યાદિત રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે અને કારાકાસમાં ભારતીય દૂતાવાસના ઈમેલ આઈડી cons@caracas@mea.gov.in અથવા ઇમરજન્સી ફોન નંબર અને વોટ્સઅપ કોલ્સ માટે +58 412 9584 288 દ્વારા સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. તો વેનેઝુએલામાં અમેરિકાના પગલાંથી વિશ્વભરમાં તણાવ વધ્યો છે, પરંતુ વેનેઝુએલામાં પણ ટ્રમ્પની નજર કેમ છે અને શા માટે તે આટલું ખાસ છે તેનું મહત્વ સમજીએ સહયોગી કરણ નેગાંદી પાસેથી. કરણ, વેનેઝુએલામાં શું ખાસ છે જેના કારણે ટ્રમ્પની ત્યાં નજર છે? જી, તો એ વાત તો સાફ છે કે ટ્રમ્પે આટલી મોટી કાર્યવાહી કરી છે તો તેની પાછળ એક સ્ટ્રેટેજિક કોઈને કોઈ ટ્રમ્પના મનમાં ખેલ તો છે. હવે તે વેનેઝુએલા જ કેમ તેનો એક સ્પષ્ટ જવાબ છે તેના કુદરતી જે સંસાધનો છે તે. વેનેઝુએલા પાસે સૌથી વધુ દુનિયામાં તેલનો ભંડાર છે. આ જે તેલનો ભંડાર છે તે 303 અબજ બેરલ છે. એની સાથે જ વેનેઝુએલા પાસે આ જે રિઝર્વ છે તેલનો, એની હાલની વેલ્યુએશન, તેનો હાલનો ભાવ $17 ટ્રિલિયન જેટલો મોટો છે. એટલે કે આ એક બહુ જ મોટું રીઝન છે જે આખો જે હલચલ થઈ છે વિશ્વમાં તેની પાછળ. સાથે જ પ્રતિબંધોથી આ જે હાલત છે તેમાં જે ઉત્પાદન છે વેનેઝુએલાનું તે 1% જેટલું છે. એટલે કે આ હિસ્સેદારી પણ અહીંયા એક ખૂબ જ મહત્વની બની જાય છે વેનેઝુએલાની. સાથે જ સોનું અને રેર અર્થ મિનરલનો પણ નોંધપાત્ર જે ભંડાર છે તે વેનેઝુએલા પાસે છે. સાથે જ 200 ટ્રિલિયન ક્યુબિક ફીટ નેચરલ ગેસનો પણ ભંડાર અહીંયા વેનેઝુએલામાં ઉપલબ્ધ છે. આપણે આ સ્ક્રીન પર એક તમારી સામે ટેબલ છે તેના પર એક નજર કરશો તો તેની વેનેઝુએલા પાસે કયા એસેટ્સ છે, તેની કેટલી વેલ્યુએશન છે અને કેટલો ભંડાર
ભંડાર છે તેની એક વિગત લઈએ આપણે તો ક્રૂડનું 303 બિલિયન બેરલ તેની પાસે અત્યારે રિઝર્વ છે, તેની વેલ્યુએશન $17 બિલિયન છે. સાથે જ નેચરલ ગેસની વાત કરીએ તો 200 ટ્રિલિયન ક્યુબિક ફીટનું જે છે તે રિઝર્વ છે અને 800 બિલિયન જે છે તેની $800 બિલિયન તેની વેલ્યુએશન છે. સાથે જ આયર્નની વાત કરીએ તો 4 બિલિયન ટનનો રિઝર્વ અને $400 બિલિયન ની વેલ્યુએશન છે. અને સોનું પણ આમાં પાછળ નથી, સોનાનું જે છે તેનો પણ એક ખૂબ જ મોટો ભંડાર વેનેઝુએલા પાસે છે, જેની જે વેલ્યુ છે તે $22 બિલિયન છે. તો આ એક ખૂબ જ મોટું પગલું છે ટ્રમ્પ દ્વારા અને મેઇન રીઝન છે તેના જે કુદરતી સંસાધનો છે તે. જી કરણ, તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ વધુ અપડેટ લઈશું. તો વેનેઝુએલા પર અમેરિકાના એક્શનથી તેલનો આખો ખેલ બદલાઈ શકે છે. વેનેઝુએલાના તેલ પર પ્રતિબંધ હટવાથી સપ્લાય વધી શકે છે. આની ભારતીય એનર્જી કંપનીઓ પર કેવી અસર થઈ શકે છે તે પણ સહયોગી કરણને ગાંધી પાસેથી જ સમજીએ. તો કરણ, એ જણાવો કે વેનેઝુએલાના સંકટની ભારતીય એનર્જી કંપનીઓ પર કેવી અસર થશે? જી, તો આપણે વાત કરી એ રીતે જ અત્યારે જે માર્કેટ છે તેમાં 1% હિસ્સો વેનેઝુએલાનો છે. ક્રૂડ ઓઇલની વાત છે આ. સાથે જ હવે જો અહીંયા પ્રતિબંધો ટ્રમ્પ હટાવી લે છે તો મધ્યમથી ટૂંકા ગાળાની અંદર જે છે તે ક્રૂડની કિંમતોમાં એક દબાણ આવી શકે છે, પ્રાઇસીસ ઘટી શકે છે, કારણ કે સપ્લાય જે છે તે વધી જવાનો છે. આની સૌથી પહેલી અસર તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર આવતી જોવા મળશે, કારણ કે રિલાયન્સ જે છે તે લગભગ 200 લાખ બેરલ પ્રતિ મહિનો જે છે તે ઇમ્પોર્ટ કરે છે અને જો અહીંયાથી જો ભાવ ઘટે છે તો ડેફિનેટલી રિલાયન્સનું એક માર્જિન જે છે તે સુધારવાનું છે. બીજી અસર આવશે ઓએનજીસી અને ઓએનજીસી વિદેશ જે કંપની છે તેના પર. ઓવીએલ એટલે કે ઓએનજીસી વિદેશ લિમિટેડ જે છે તેનું એક મોટું એક્સપોઝર વેનેઝુએલામાં છે. સાથે જ જો પ્રતિબંધો હટી જાય છે તો અહીંયા ઉત્પાદન જે છે તે વધી જશે 45,000 થી 50,000 બેરલ પ્રતિ દિવસનું. તો ત્યાંથી તે જે છે તે પોઝિટિવ કેશ ફ્લો કંપની માટે સંભવ છે. સાથે જ ત્રીજી એક કંપની છે જેના પર સૌથી મોટી અસર આવતી જોવા મળશે એ છે ઓઇલ ઇન્ડિયા. ઓઇલ ઇન્ડિયાનું જે છે તે કારાબોબો 1 નામની જે એક રિઝર્વ છે ત્યાં વેનેઝુએલામાં, તેમાં 3.5% હિસ્સેદારી જે છે તે ઓઇલ ઇન્ડિયા પાસે છે. અને અહીંયા જો ભાવ ઘટવાથી ક્ષમતા વધે છે, પ્રોડક્શન વધે છે, તો ડેફિનેટલી કંપની માટે એક પોઝિટિવ સમાચાર બની શકે છે. HPCL અને BPCL પણ આ લિસ્ટમાં છે, કારણ કે દર દિવસે તેઓ 60,000થી લઈને 1 લાખ બેરલ પ્રતિ દિવસ જે છે તે ઇમ્પોર્ટ કરે છે. અને જો ક્યાંક ને ક્યાંક ભાવ ઘટે છે તો તેમના માર્જિન ડેફિનેટલી અહીંયા સુધારવાના છે. તો આ એક કંપનીઓ છે જેના પર ડેફિનેટલી આપણે ફોકસ રાખવાનું રહેશે અને ચોક્કસ તેમને ક્યાંક ને ક્યાંક આ જે પ્રાઇઝીસ છે ક્રેશ થવાથી તમને ફાયદો થશે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. તો